આજે 14 ફેબ્રુઆરી છે અને આપણા ભારત દેશમાં અને બ્લેક ડે તરીકે પણ ઉજવવામાં આવે છે અને આપણા જે શહીદો થઈ ગયા છે 2019માં 14 ફેબ્રુઆરી 2019માં જે પુલવામા અટેક થયો હતો અને એમાં જે CRPFના જે કાફલો છે એ અને એના ઘણા બધા જે સૈનિકો છે 40 જેવા એ લોકોએ શહીદી વહોરી હતી. એની યાદમાં આપણે બ્લેક ડે ભારતમાં મનાવવામાં આવે છે અને એની આજ 6ઠી વર્ષગાંઠ છે, એટલે કે 6ઠી એનિવર્સરી છે. તો આજે આપણે બ્લેક ડે પણ મનાવીએ છીએ અને વેલેન્ટાઇન ડે છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનો છે. તો આપણે હવે સમજીએ કે આપણો જે ભારત દેશ છે એમાં આપણે દેશદાસ છે એ કેવી રીતે જગાવી શકીએ. તો અત્યારે મેં તમને એવું કહી દીધું કે આજે 14 ફેબ્રુઆરી છે અને પુલવામા જે એટેક થયો અને બ્લેક ડે ઇન્ડિયામાં મનાવવામાં આવે છે શહીદોને યાદ કરીને, સૈનિકોને. તો એ પણ એક દેશદાસ છે, પણ એની જગ્યાએ હજી એવી ઘણી બધી એવી વસ્તુઓ છે ભારત દેશમાં કે આપણે એના ઉપર ગૌર કરવાની જરૂર છે. અને દેશદાસ એ નથી કે હું એવું કહી દઉં કે મને મારો ભારત દેશ છે એ બહુ પ્રિય છે. દેશદાસ એ નથી, પણ દેશદાસ અને આપણા દેશ માટેની જે ચાહના છે એ એવી રીતે થાય કે B.R. આંબેડકરનું એક સુંદર વાક્ય છે કે આપણે સૌથી પહેલાં અને સૌથી છેલ્લે આપણે ભારતીય છીએ. તો ભારતીય હોવાનો જે મૂળ અર્થ છે એ શું છે? તો જેમ કે મેં મારા જીવનમાં ઉતાર્યું છે આ વસ્તુ કે હું કોઈ જાતિ અને જ્ઞાતિમાં નથી માનતી અને લકીલી મને એવા ફ્રેન્ડ્સ મળ્યા છે અને હું 8મા ધોરણમાં હતી ત્યારથી હું બહાર રહું છું. તો મને એવા ફ્રેન્ડ્સ મળ્યા છે જે ક્રિશ્ચન હોય, બીજી કાસ્ટના હોય, જૈન હોય, પછી મુસલમાન હોય અને હિન્દુ પણ હોય. અને હું SC કાસ્ટમાંથી એટલે કે શેડ્યુલ કાસ્ટમાંથી આવું છું. તો આ મેં શીખ્યું છે અને હજી પણ મેં કોઈની સાથે આવું જ્ઞાતિથી મેં ભેદભાવ નથી કર્યો અને તમે પણ આવું કરી શકો છો. અને આપણા ભારત દેશમાં હજી પણ એવી બીજી ઘણી વસ્તુઓ છે કે કોઈ એવું કંઈ બી બોલી દે એના ઉપર એટલી તરત અને ક્વિક 2 દિવસમાં ક્વિક એક્શનો આવી જાય છે કે આણે આવું કર્યું અને તેવું કર્યું અને આવું બોલવું નહોતું જોતું. પણ એની સામે આપણી જે ભારતની સ્ત્રીઓ છે અને જે આપણું ભારતનું કેપિટલ છે દિલ્હી, તો ત્યાં તો રેપ ને એવું બધું થવું એ આમ એટલું ઇઝી છે અને બધાય એનાથી એટલા યુઝ ટુ થઈ ગયા છે કે આવું તો થાય જ તે. તો આપણે એવી બધી વાતોથી કાંઈ ફરક નથી પડતો. તો સાચો જે દેશદાસ છે એ ત્યારે થાય કે આપણા દેશમાં અને આપણા વિચારો છે એનામાં બદલાવ આવે. તો જો કે હું તો મારા જીવનમાં એવો બદલાવ લાવું છું અને તમે પણ તમારા જીવનમાં બદલાવ લાવો. અને આઈ લવ માય ઇન્ડિયા કહેવાથી કંઈ નથી થઈ જતું, એના માટે બદલાવ લાવવો જરૂરી છે. ધન્યવાદ.